તમને યાદ હશે ગયા વર્ષે ગુજરાતમાં જંત્રીના રેટ ડબલ કરી દેવામાં આવ્યા હતા। એ જ રીતે હવે નવા રેટ પણ આખા ગુજરાત રાજ્યના નવા બહાર આવી ગયા છે, જે એક ડ્રાફ્ટ રેટ છે। એ રેટ ક્યારે અમલીકરણ થશે એ તો ખબર નથી, પણ દરેક એરિયા દરેક જિલ્લાનો શું રેટ છે એ બહાર પડી ગયું છે। ને જો તમે જાણવા માંગતા હોય તમારા એરિયાનો રેટ તમે કઈ રીતે ચેક કરી શકો અને આ રેટ વધવાને લીધે કઈ કઈ અસરો થશે, તો એના માટે ધ્યાનથી સાંભળજો। હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે। મારું નામ છે ગુંજુ ઠક્કર। ફટાફટ એક જ સેન્ટેન્સમાં સમજાવી દઉં કે જંત્રી શું હોય। તો કોઈ પણ એરિયાનો સોદો થાય ને તો એનો એક મિનિમમ રેટ હોય કે આ રેટે તો દસ્તાવેજ થવો જ જોઈએ। આ રેટથી ઓછા રેટમાં તમે કોઈ પણ પ્રોપર્ટીનું ડીલ ના કરી શકો, દસ્તાવેજ ના કરી શકો। એ રેટ ગવર્મેન્ટ સ્પેસિફાઈ કરે છે આપણા રાજ્યમાં અને એને કહેવાય છે જંત્રી। હવે નવો જંત્રીનો ડ્રાફ્ટ રેટ બહાર પડી ગયો છે ને એ આપણે આપણા એરિયાનો આપણા જિલ્લાનો ચેક કરી શકીએ છીએ। બહુ જ સિમ્પલ પ્રોસેસ છે, ઓનલાઈન ચેક થઈ જશે। તમને સ્ક્રીન ઉપર દેખાય છે garvi.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું છે। યાદ ના રાખતા વેબસાઇટ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ક્લિક કરીને પણ જઈ શકશો। એમાં જશો ને એટલે 3 લિંક દેખાશે। એમાં તમને ડ્રાફ્ટ જંત્રી રેટ દેખાય છે પહેલી લિંકમાં। એ લિંક ઉપર તમે ક્લિક કરશો ને એટલે તરત જ આવું પેજ દેખાશે। હવે આ પેજનું સરનામું પણ તમને આપી દઉં। ડાયરેક્ટલી જવું હોય તો jantri.gujarat.gov.in પર જઈ શકશો એટલે આ પેજ ખુલશે। અહીંયા તમને પૂછે છે કે રૂરલના રેટ ચેક કરવા છે કે અર્બનના ચેક કરવા છે। જે ચેક કરવા હોય એના ઉપર ક્લિક કરશો ને એટલે આવું પેજ દેખાશે, જેમાં તમારો જિલ્લો પૂછે છે। તમારો મનપસંદ જિલ્લો ક્લિક કરશો અને એના પછી જે પીડીએફ ખુલીને એમાં તમારા એરિયાના જંત્રી લખેલા છે। પણ આપણા એરિયાનો જંત્રી આપણે શોધવાનો કઈ રીતે? તો માની લો બોડકદેવમાં 358 નંબરનો ફાઇનલ પ્લોટ છે, એનો જંત્રી કેટલો એ આપણે ચેક કરવો હોય તો કઈ રીતે થાય? તો પછી તમારે બોડકદેવમાં જવાનું। બોડકદેવમાં 358 જે એફપી નંબર લખેલો છે એની ઉપર જે જંત્રીનો રેટ છે, કમર્શિયલનો, પ્લોટનો, રેસિડેન્શિયલનો કે પછી એગ્રીકલ્ચરલ લેન્ડનો, એ રેટ તમને લાગુ પડશે। પણ આ રેટ જે લખ્યો છે એ રેટ સમજવો કઈ રીતે? કેટલાનો રેટ છે? તો આ રેટ હશે સ્ક્વેર મીટર્સમાં। તો પછી આ સ્ક્વેર મીટરને વારમાં કે પછી સ્ક્વેર ફૂટમાં કેવી રીતે કન્વર્ટ કરાય? હું તમને ફોર્મ્યુલા આપી દઉં છું। 1 સ્ક્વેર મીટર ઇઝ ઇક્વલ ટુ 1.196 સ્ક્વેર યાર્ડ કે પછી 1.196 વાર કે પછી 1 સ્ક્વેર મીટર ઇઝ ઇક્વલ ટુ 10.764 સ્ક્વેર ફૂટ। આ રીતે તમે તમારી પ્રોપર્ટીની જંત્રી ચેક કરી શકશો। હવે આનું અમલીકરણ ક્યારે થશે એ ખબર નથી, પણ જો ડ્રાફ્ટ બહાર પડી ગયો છે તો અમલીકરણ પણ થોડા મહિનાઓમાં થઈ જશે। આ આખું વર્ષ ફેબ્રુઆરીથી એવું સાંભળવામાં આવતું હતું 2024માં કે નવી જંત્રી આવશે, નવી જંત્રી આવશે, પણ અત્યારે ડ્રાફ્ટ ગાઈડલાઇન્સ બહાર આવી છે। હવે આપણે વાત કરીએ કે આ જંત્રી અગર જો વધી ગઈ ને તો એની અસર શું થશે? તો સૌથી પહેલી અસર પ્રોપર્ટીના ભાવમાં જોવા મળશે, જે ભાવ વધશે 15 થી 25% સુધી, એવું ઘણા બધા એક્સપર્ટ માની રહ્યા છે। કેમ? કારણ કે કોઈ પણ નવી પ્રોપર્ટી, જે નવી જંત્રી પ્રમાણે અગર કોઈ પણ બિલ્ડર જમીન લઈને સોદો કરે છે અને એ નવી જંત્રી પ્રમાણે અગર એની એફએસઆઈ અને સ્ટેમ્પ ડ્યુટી કેલ્ક્યુલેટ કરે છે જે જંત્રીના 30% હોય, તો જંત્રીમાં વધારો થાય તો એફએસઆઈ અને સ્ટેમ્પ ડ્યુટીના ખર્ચમાં કોઈ પણ ડેવલપરને વધારે ખર્ચ થશે અને એના લીધે પ્રોપર્ટીના ભાવમાં વધારો આવી શકે છે। બીજું, રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં અત્યારે કોઈ પણ બિલ્ડર સાથે વાતચીત ચાલુ હશે સોસાયટીની, તો એમાં પણ ચેન્જીસ આવી શકે કે એવું પણ બને કે ચાલુ પ્રોજેક્ટમાં પણ ફરીથી ગણતરી કરવાની આવે। કારણ કે જેમ મેં તમને પહેલાં કીધું એમ સ્ટેમ્પ ડ્યુટી અને એફએસઆઈનો જે ખર્ચ આવશે ને એ ખર્ચ વધી જવાનો છે વધારે જંત્રીના લીધે। ઘણા એરિયામાં 3 થી 4 ગણી જંત્રી થઈ ગઈ છે, ઘણા એરિયામાં ચેન્જ નથી થયો। તમારા એરિયામાં શું થયું છે એ મને કમેન્ટમાં જણાવજો। અને આ વિડીયોમાં જંત્રી વિશે જો કંઈક નવું જાણવા મળ્યું હોય ને તો vtvgujarati.com ઉપર એક વાત કહું, રોજ જોવાનું રાખજો। રોજ કંઈક ને કંઈક જાણવા મળશે। આપણે ફરી મળીશું।